નહીં એટલે આપણા કિસ્મતમાં ઝાડ જ નાખવાના આવી તો એની અંદર કેવી રીતના કે કોઈને 50 પડે, કોઈને 100 પડે, કોઈને 200 પડી જાય એવી માછલી આવી ગયા छूटी छूटी 100 200। हेलो गाइस, चलो आज हम सिटी में घूमते हैं नर्मदा नदी के किनारे पर। देखते हैं ये मछुआरों की लाइफ कैसी है। क्या आपने देखा आगे थोड़ा शॉर्ट में तो मछुआरे कैसे लाइफ निकालते, कैसे दरिया में जाके मच्छी का काम करते हैं। तो चलो आगे हम नदी के किनारे जाके उसके साथ बात करके देखते हैं। उसके साथ बातचीत में मजा ही आ गया भाई, वो दिल छूने वाला आदमी है, एकदम जिगर वाला। भाई दरिया में जाना है तो जिगरा चाहिए। चलो हमारे साथ कुछ सुंदर नज़ारा मान लो, मजा लेते लेते हम चलेंगे नर्मदा नदी के किनारे पे। तो भाई आज हमने यहाँ से निकल के ये मस्त नज़ारे का मजा लेके फिर हम पहुँचे नर्मदा नदी के किनारे। कुछ ऐसा दिख रहा है नर्मदा नदी का किनारा, देखो आप, ये है मुंबई एक्सप्रेस वे, उसके पुल, पूरा नर्मदा। अभी भाई ये नर्मदा डैम पे 15 दरवाजे खोल दिए, इसीलिए यहाँ पे पानी का लेवल ज़्यादा है। और ये है जाली, उसके अंदर रखे पत्थर, जिसकी वजह से मिट्टी घस ना जाए, पानी के साथ बह ना जाए। तो चलो भाई देखते हैं, इस काका के साथ थोड़ी बातचीत कर लेते हैं। બે ભોટિયા પાણી પી ગયો તો માણસને અઘરું પાડે ના તો ભાઈ પાણી પી જાય તો હો ગઈ શું પાણી જાઉં છું હવે તો ખાવા પાણી અમારા દરિયામાં મોજો ઉછળે બધા જબો જબો મોજો પાણી આ પાણી હવે મોજો નહીં ઉછળે તો અમારે ખાલી તમારા 1800 પાણી ભરાયું હોય ને તો ખાલી આટલો આટલો ઊંચો તો મોજો આવતો આટલા આટલા પાણીની અંદર આટલો આટલો મોટો મોજો આવે એવું તરવાના પાણીની અંદર તો તમારા વાસણો એમાં તો તરવાનું તો બહુ અઘરું પડતું હોય છે. અમારે અઘરું ઉતરવા અમારા દરિયામાં અઘરું પડે આમાં કાકા તમારે કોઈ દિવસ એવું થયું કે તમે માછીમારી કરવા ગયા હોય ને બોટ પલટી ગઈ હોય? ઘણી ફરી બહેનું હતું બોલ્યા પણ અમે મેં કીધું ને કે જીગરના કામ જોવે કશું નહીં થાય જીગર જોવે અમે એકવાર નાવડી નીચે અથડાયો અને પલટી મારતી હોય તો અમે અંદર પૂરી પડીને હોય તો કોશિશ કરીએ ભય નહીં રાખીએ એક વખત પકડવા જાઓ માછલા કેટલા કિલો આવે એક વખતમાં? નહીં એટલે આપણા કિસ્મતમાં ઝાડ જ નાખવાના આવી તો એની અંદર કેવી રીતના કે કોઈને 50 પડે, કોઈને 100 પડે, કોઈને 200 પડી જાય એવી માછલી આવી ગયા છૂટી છૂટી 100 200 આવી જતી રહી હવે 200 આવી જાય તો તમે ઘણો એક નંગ અમુક સમયે ભાવ મળે 500 રૂપિયાનો હોય આજે 200 જાતથી પૈસા તમે ગણી દો એમાં પછી અલગ અલગ જાતની બધી આવતી હોય છે. ના ના એક જ જાતની એક જ આવે. જાતની? હા એ પેલી દરિયામાં બહુ કિંમતી માછલી નીકળે એવી ક્યારેય નહીં નીકળી તમારી? મોંઘી માછલી આવે. 15,000 રૂપિયા 1 કિલો વેચાય ને એવું બધું નહીં તો કે? તે જ મારીએ અમે આ અત્યારે તે જ મારીએ છીએ હવે અત્યારે જુવાર ચાલે કે ને આ જુવાર પહોંચતો છે પોટમાં બધી નાવડી આવી કાલે દશામાં વાર આવે એટલે પાણી પાછું ચાલુ થઈ જાય એટલે કાલથી પોળમદારથી તમારે માછલી એ મળવા બાજુ એ જ મોટી માછલી છે તો વધારે પડે તો ભાવ નહીં મળે ને ઓછી પડે ને તો તમારે 2,000ની કિલો શું મળે એક જ 2,000ની થાય આવે એવું છે મતલબ ને ત્યાં જ્યારે એક જ જાતની પડે બધી આવે માછલી. એક જ જાતની બધી અલગ અલગ જાતની ના ના ને એક જ જાતની બધી આવે બહુ ને બહુ ને તમારે પેલા કળચલા ને એ નહીં આવતું આમાં બહુ? ના કરટલા આંબા ઓછા આવે એ અમારા દરિયામાં વધારે અમારા ખારા પાણીમાં અહીં નહીં મળે અહીં મળે બહુ ઓછા એમ નહીં, દરિયામાં જાઓ આમ હા, ત્યાં પણ અલગ અલગ જાતની માછલી છે ને. તેમાં તો બહુ જાતની માછલી આવે એ તો તમે જોઈ નહીં હોય એવી માછલી અમારા ખારા પાણીની અંદર ભલી ભલી જાતની માછલી એ આ મીઠી હોય કે નળકતાની અંદર એક જ જાતની આવે ખાવાની કઈ મજા આવે? એ મજા આવે કામ મજા આવે? આ માટે આ તો 12 મહિનાનું ફળ કહેવાય આ ચોમાસામાં મળે બારી દાળ નહીં મળે કોઈ અહીંયા હા આ ચોમાસામાં જ આ માછલી મળે એટલે આ માછલી કિંમતી વસ્તુ કહેવાય આપણે કેમ ઝાડવાના ફળ લાગે દરિયાની માછલી જે આવે એ દરિયાની ખાવાની માછલી હારી કાયમ આવે. ન માટે આવે ખાવાની હારી આવે. ખારા પાણીની ખાવાની ખારા પાણીની માછલી ખારા પાણીની માછલી મીઠાશ લાગે હા હા. ના ફીકી લાગે હે તો ક્યારે કાકા વેલ ને એવું બધું આડું ન આવે તમને? મોટી માછલીઓ આ તો બધું આવે ને વેલ કે ચીવલિયા છે ગળિયા તો બધું જ આવે પછી એ અહીં નહીં આવે તે દરિયામાં આવે હલો. ખબર નહીં હો. તે હો જુદું આવ્યું આ ખારું પાણી અમારે અહીંયાથી જવા બહુ થતું છે બસ પછી આવે એમાં કોઈ નથી ખાવાનું. देखा भाई ये काका का जिगरा कितना बड़ा है भाई। ये छोटी बोट से वो 10 दिन तक दरिए में जाते हैं मच्छी पकड़ने, और मच्छी ना मिले तो भी उसको वापस आना पड़ता है। देखो कितना जिगरा बड़ा है। अब देखो भाई ये आदमी का जुगाड़ देखो, बोट से किनारे पे आने के लिए थर्मोकोल की छोटी सी प्लेट को भाई डोरी की वजह से बांध के खींच रहा है बंदे को, कुछ डर ही नहीं है भाई।
इतना जिगरा होना चाहिए भाई, तभी हम समुद्र में जा सकते हैं। और ये है नर्मदा नदी के बीच से जाने वाली ट्रेन। उसके भाई आप वीडियो को देख के यार स्किप कर देते हो भाई, पूरा वीडियो देखो और हमारी चैनल यार लाइक शेयर और सब्सक्राइब जरूर करें। थैंक यू गाइस।